તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે। આજે તેમનો બીજો દિવસ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ કાર્યોની ભેટ વતનને આપી છે। ગુજરાતના લોકોને મોટી ભેટ આપવામાં આવે છે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી પીએમ મોદીએ સંબોધન કર્યું। આજે દેશમાં ગણેશ ઉત્સવની ધૂમ છે તેવી વાત પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે। તો અન્ય રાજ્યના લોકો પણ જોડાયા છે તેવી વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે। દેશના વિકાસના ઉત્સવ પણ સતત ચાલુ છે। તો દેશભરમાં વિકાસનો એક નવો યુગ શરૂ થયો છે। ગણેશ ઉત્સવની પીએમ મોદીએ સૌને શુભેચ્છાઓ પાઠવી છે। તો દેશના કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિ થઈ છે તેવી વાત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી। તો સત્તાના લાલચી લોકો ભારતના ટુકડા કરવા માંગે છે તેવી વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કરી છે કે આ લોકો ગુજરાત પર પણ સતત નિશાન તાકી રહ્યા છે। જમ્મુના આર્ટિકલ 370 ને પરત લાવવાની અમુક લોકો વાતો કરી રહ્યા છે। તો વિકાસ કાર્યોની ભેટ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતનમાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે છે। આજે તેમનો બીજો દિવસ છે, ત્યારે ગુજરાતના લોકોને વિકાસના કાર્યોની મોટી ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી છે। તો આ તરફ આજે દેશમાં ગણેશ ઉત્સવની પણ શુભેચ્છા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પાઠવી છે। તો આ સાથે તેમણે જણાવ્યું કે અન્ય રાજ્યના લોકો પણ જોડાયા છે। દેશના વિકાસનો ઉત્સવ પણ સતત ચાલુ રહે છે। વિપક્ષનું નામ લીધા વગર જ પીએમ મોદીએ પ્રહાર કર્યા છે વિપક્ષ પર। આ સાથે કેટલાક લોકો દેશની એકતા પર પ્રહાર કરવાનો પ્રયાસ કરે છે તેવી વાત પણ પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે।